નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત સમરાંગણમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. સમરાંગણમાં આજે વાત કરીશું મધ્ય ગુજરાતના બે મહત્વના જિલ્લા મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લાની. આ બંને જિલ્લા 2012 પછી અસ્તિત્વમાં આવ્યા છે, પરંતુ આદિવાસી મત વિસ્તાર અને અનુસૂચિત જાતિના વસ્તીને જોતા કોઈ પણ નેતા કે રાજકીય પક્ષ આ વિસ્તારમાં ખરાબ પ્રદર્શનની આશા ક્યારેય રાખી શકે નહીં. મહીસાગર અને છોટાઉદેપુરમાં 2017 અને 2022ની સ્થિતિમાં કેટલો ફેર પડ્યો છે, રાજકીય રીતે કોણ વધુ બળવાન બન્યું છે, આ તમામ મુદ્દાઓ ચર્ચીશું આજના સમરાંગણમાં. સમરાંગણમાં આપણે અલગ અલગ જિલ્લાની વિધાનસભા બેઠકોની વાત કરતા હોઈએ છીએ. રાજકીય સમીકરણો કેવા છે, 2017ની પરિસ્થિતિ કેવી રહી હતી, 2022માં રાજકીય સમીકરણો કેવા જોવા મળી રહ્યા છે, કયા કયા પક્ષ ત્યાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, તમામ મુદ્દે ચર્ચા કરતા હોઈએ છીએ. ત્યારે ખાસ આજે મહીસાગર જિલ્લો અને છોટાઉદેપુર જિલ્લાની જે વિધાનસભા બેઠકો છે તેની વાત કરવાના છીએ. 2017ની પરિસ્થિતિ, બાલાસિનોર બેઠક માનસિંહ ચૌહાણ ભાજપના ઉમેદવાર, તેમની હાર થઈ હતી અને કોંગ્રેસના અજીતસિંહ ચૌહાણની 84,620 મતે તેમણે અહીંથી જીત હાંસિલ કરી હતી. વાત કરીએ લુણાવાડા બેઠકની, જેમાં ભાજપના મનોજ પટેલ 51,898 મત તેમને મળ્યા હતા અને રતનસિંહ રાઠોડ અપક્ષ ઉમેદવાર 55,098 મત તેમને મળ્યા હતા. હવે આગળની બેઠકની વાત કરીએ, સંતરામપુર બેઠક. સંતરામપુર બેઠક ઉપર કુબેરસિંહ ડિંડોર ભાજપના ઉમેદવાર, તેમની જીત થઈ હતી. 68,362 વોટ તેમને મળ્યા હતા. વાત કરીએ હવે છોટાઉદેપુર જિલ્લાની. છોટાઉદેપુર વિધાનસભા બેઠક, જશુભાઈ રાઠવા ભાજપના ઉમેદવાર અને મોહનસિંહ રાઠવા, તેમની જીત થઈ હતી. કોંગ્રેસના ઉમેદવાર 75,141 મતે તેમણે અહીંથી જીત હાંસિલ કરી હતી. ત્યારે છોટાઉદેપુર જિલ્લો અને છોટાઉદેપુર જિલ્લાના જે વિધાનસભા બેઠકો છે તેની આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ, ત્યારે 2017ના પરિણામો કંઈક અલગ હતા. હવે 2022ના સમીકરણો કંઈક અલગ છે. ખાસ કરીને પાવી જેતપુરની વાત કરીએ. પાવી જેતપુર, જયંતિ રાઠવા ભાજપના ઉમેદવાર, તેમની હાર થઈ હતી. સુખરામ રાઠવા કોંગ્રેસના ઉમેદવાર, તેમની જીત થઈ હતી અને ખાસ કરીને 3,052ની માર્જિનથી તેમણે જીત હાંસિલ કરી હતી. ત્યારે હજુ પણ આગળની બેઠકની જો આપણે ચર્ચા કરવામાં આવે, કારણ કે આ માર્જિન ખૂબ જ ઓછું છે, 3,052, અને સુખરામ રાઠવા અહીંથી તેઓ જીત્યા હતા. હવે આગળની સંખેડા બેઠકની વાત કરવામાં આવે. સંખેડા બેઠક ઉપર ભાજપના અભયસિંહ તડવી તેમણે જીત મેળવી હતી. 13,088ના માર્જિન સાથે તેમણે અહીંથી જીત મેળવી હતી. ભાજપના ઉમેદવારને 90,669 મત મળ્યા હતા. આ તરફથી ધીરુભાઈ ભીલ કોંગ્રેસના ઉમેદવાર 77,581 તેમને મત મળ્યા હતા. આ બેઠક પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. છોટાઉદેપુર જિલ્લાની વાત આગળ કરીએ. મહીસાગર જિલ્લો અને મહીસાગર જિલ્લાના 2022ના જે ઉમેદવારો છે, બાલાસિનોર, જ્યાં ભાજપે માનસિંહ ચૌહાણને ઉતાર્યા છે, કોંગ્રેસે અજીતસિંહ ચૌહાણને રિપીટ કર્યા છે. ઉદયસિંહ ચૌહાણ આમ આદમી પાર્ટીના નેતા, તેમને અહીંથી ઉમેદવારી નોંધાવી છે અને આ ત્રણ ઉમેદવાર અને ત્રિપાંખીયો જંગ આ બાલાસિનોર બેઠક પર જોવા મળી રહ્યો છે અને આ બેઠકને કબજે કરવા માટે ત્રણેય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. વાત હવે મહીસાગર જિલ્લાની લુણાવાડા બેઠકની વાત કરવામાં આવે તો જિગ્નેશ સેવક ફરી એકવાર તેમને ટિકિટ આપવામાં આવી છે, રિપીટ કરવામાં આવ્યા છે. ગુલાબસિંહ ચૌહાણ કોંગ્રેસના ઉમેદવાર, તેમને અહીંથી ઉતારવામાં આવ્યા છે અને આમ આદમી પાર્ટી તરફથી નટવરસિંહ સોલંકીને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે આ લુણાવાડા બેઠક પણ ખૂબ જ મહત્વપૂર્ણ, કારણ કે 2022ના સમીકરણો અલગ છે અને અહીંથી જીત માટે તમામ પ્રયત્ન ભાજપા દ્વારા કરવામાં આવી રહ્યા છે. સંતરામપુર બેઠક, કુબેરસિંહ ડિંડોર ફરી એકવાર તેમને રિપીટ કરવામાં આવ્યા છે, ભાજપના ઉમેદવાર. કોંગ્રેસે ગેંડાલ ડામોરને અહીંથી ઉતાર્યા છે પોતાના ઉમેદવાર તરીકે. આમ આદમી પાર્ટી તરફથી પર્વત વાઘોડિયાને અહીંથી ટિકિટ આપવામાં આવી છે. આ બેઠક પણ, સંતરામપુર બેઠક પણ ખૂબ જ મહત્વપૂર્ણ અને ત્રિપાંખીયો જંગ પણ અહીંયા ખેલાવાનો છે. છોટાઉદેપુરની વાત કરીએ. રાજેન્દ્રસિંહ રાઠવા ભાજપના ઉમેદવાર, અહીંથી તેમને ટિકિટ આપવામાં આવી છે. સંગ્રામસિંહ રાઠવા કોંગ્રેસના ઉમેદવાર, તેમને અહીંથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી તરફથી અર્જુન રાઠવાને અહીંથી ટિકિટ આપવામાં આવી છે. ત્યારે આ બેઠક પર પણ ત્રિપાંખીયો જંગ ખેલાવાનું છે. ત્રણેય પક્ષો જોર લગાવી રહ્યા છે જીત મેળવવા માટેના. પાવી જેતપુરની વાત કરવામાં આવે, જયંતિ રાઠવા ભાજપના ઉમેદવાર, તેમને અહીંથી ટિકિટ આપવામાં આવી છે. સુખરામ રાઠવા કોંગ્રેસના ઉમેદવાર, ફરી એકવાર તેમને અહીંથી રિપીટ કરવામાં આવ્યા છે, અહીંથી ટિકિટ તેમને મળી છે. અને આમ આદમી પાર્ટી તરફથી રાધિકા રાઠવા, તેમને અહીંથી ટિકિટ આપવામાં આવી છે. ત્યારે પાવી જેતપુર બેઠક ઉપર પણ ભાજપ જોર લગાડી રહ્યું છે અને કોંગ્રેસ સત્તાને યથાવત રાખવા માટે જોર કરી રહી છે. સંખેડા બેઠકની વાત કરવામાં આવે,
અભયસિંહ તડવી ભાજપના ઉમેદવાર, અહીંથી તેમને ટિકિટ આપવામાં આવી છે. ધીરુભાઈ ભીલ કોંગ્રેસના ઉમેદવાર, અહીંથી તેમને ઉતારવામાં આવ્યા છે મેદાનમાં. અને આમ આદમી પાર્ટી પણ છે, રંજન તડવી, તેમને અહીંથી ટિકિટ આપવામાં આવી છે. અને સંખેડા આ એ વિધાનસભા બેઠક છે કે જ્યાં તડવી સમાજનું ખાસ પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. ત્યારે ત્રણેય પક્ષોએ એ સમીકરણોને સાચવવાના પ્રયત્નો કર્યા છે. હવે જિગ્નેશ સેવક ફરી એકવાર તેમને ટિકિટ આપવામાં આવી છે. અત્યારે વર્તમાન ધારાસભ્ય છે, પેટા ચૂંટણી થઈ અને ત્યારબાદ આ બેઠક ઉપરથી તેઓ જીત્યા હતા અને સંગઠનમાં સક્રિય ચહેરો એટલે જિગ્નેશ સેવક લોકોના પ્રશ્નોને પણ તેઓ વાચા આપતા આવ્યા છે. લોકોના વચ્ચે તેઓ રહે છે. જિલ્લા પંચાયતમાં વિપક્ષના નેતા તરીકે પણ તેમની કામગીરી આ બેઠક ઉપર રહી છે. ફરી એકવાર તેમને અહીંથી રિપીટ કરવામાં આવ્યા છે. ભાજપના સક્રિય કાર્યકરની તેમની છાપ છે. સંગઠનને આ બેઠક ઉપર ખૂબ જ મજબૂત જિગ્નેશ સેવકે રાખ્યું છે અને માટે જ જે પેટા ચૂંટણી થઈ એમાં પરિણામો સકારાત્મક મળ્યા હતા. સમાજના અગ્રણી તરીકેની પણ તેમને છબી, તેમની એક ઉજ્જવળ છબી રહી છે. સાથે સંતરામપુર બેઠકની વાત કરવામાં આવે, કુબેર ડિંડોર વર્તમાન ધારાસભ્ય છે. ફરી એકવાર તેમની ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે અને ખૂબ જ સક્રિય એ ક્ષેત્રમાં આ ચહેરો, સરકારમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી પદ તેમને આપવામાં આવ્યું છે અને સાથે સાથે લોકોના પ્રશ્નોને પણ વાચા આપે છે. આદિવાસી અગ્રણી તરીકેની એ વિસ્તારમાં તેમની છાપ છે. આદિવાસી સમુદાય ઉપર સારી એવી પકડ તેઓ ધરાવે છે. વાત કરીએ બાલાસિનોર બેઠકની અને માનસી ચૌહાણને અહીંયા મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પૂર્વ ધારાસભ્ય છે અને આ ચહેરો હવે કેટલો ભાજપાને દમ, એ ભાજપાને જીતાડશે કેવી રીતે, એ અહીંયા સવાલ પણ થઈ રહ્યો છે. સાથે સાથે રાજ્ય સરકારમાં મંત્રી પણ તેઓ રહી ચૂક્યા છે અને ગત ચૂંટણીમાં તેમની હાર થઈ હતી, પણ ફરી એકવાર તેમને અહીંથી ટિકિટ આપવામાં આવી છે. ફરી એકવાર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે અને આ બેઠક ઉપરથી તેમને ટિકિટ આપવામાં આવી છે. ભાજપે આ ચૂંટણીમાં ફરી એકવાર બાલાસિનોર બેઠક ઉપરથી માનસી ચૌહાણને અહીંયાથી ઉતાર્યા છે. ફરી એકવાર વિશ્વાસ મૂક્યો છે. ભાજપના જૂના જોગી તરીકેની તેમની ગણતરી કરવામાં આવે છે. ખૂબ જ જૂનો ચહેરો માનસી ચૌહાણ આ ક્ષેત્રમાં સંગઠનને પણ સક્રિય રાખ્યું છે, સંગઠનને મજબૂત રાખ્યું છે. લુણાવાડા બેઠક ગુલાબસિંહ ચૌહાણ હવે કોંગ્રેસના ઉમેદવારોની જો વાત કરવામાં આવે, તેમની અહીંથી ઉતારવામાં આવ્યા છે. ગુલાબસિંહ ચૌહાણને ઓબીસી સમાજમાં સારું એવું પ્રભુત્વ ધરાવે છે અને આ લુણાવાડા બેઠક ઓબીસી સમાજ એ ખાસ પ્રભાવી રહ્યો છે મત ઉપર. ત્યારે કોંગ્રેસે ફરી એકવાર ગુલાબસિંહ ચૌહાણને આ બેઠક પરથી તક આપી છે ઇલેક્શન લડવા માટે. ત્યારે આ બેઠક એટલા માટે પણ મહત્વપૂર્ણ છે. આદિવાસી સમાજનું પણ અહીંયા પ્રભુત્વ છે, ઓબીસી સમાજનું પણ પ્રભુત્વ છે. યુથ કોંગ્રેસમાં પણ સારું વર્ચસ્વ ગુલાબસિંહ ચૌહાણ ધરાવે છે અને માટે ફરી એકવાર તેમની ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. સંતરામપુર બેઠક ગેંડાલ ડામોર જૂનો ચહેરો, 2017માં કુબેર ડિંડોર સામે તેઓ હાર્યા હતા, પણ એ છતાં પણ તેમને ફરી એકવાર રિપીટ કરવામાં આવ્યા છે. ફરી એકવાર તેમને ટિકિટ આપવામાં આવી છે. આ પહેલા વર્ષ 2012માં સંતરામપુર બેઠક પરથી જ ગેંડાલ ડામોરે જીત મેળવી હતી. 2017માં તેઓ હાર્યા હતા. 2022નું ઇલેક્શન ફરી એકવાર તેમને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા તરીકેની એક ક્ષેત્રમાં ગેંડાલ ડામોરની એ ઓળખ છે અને એટલા માટે જ એમને અહીંથી ઉતારવામાં આવ્યા છે. બાલાસિનોર બેઠક અજીતસિંહ ચૌહાણ 1980થી કોંગ્રેસ સાથે આ ચહેરો જોડાયેલો છે, સક્રિય કાર્યકર્તા, સંગઠનને મજબૂત રાખ્યું છે અને સાથે સાથે આ બેઠક બાલાસિનોરના વર્તમાન ધારાસભ્ય પણ છે અજીતસિંહ ચૌહાણ. ફરી એકવાર તેમને રિપીટ કરવામાં આવ્યા છે અને સારી એવી આ બેઠક પર તેમની પકડ છે. સંગઠન પર અને ખાસ કરીને સમાજ ઉપર પણ તેમનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. ત્યારે છોટાઉદેપુર બેઠકની વાત કરીએ, રાજેન્દ્રસિંહ રાઠવા પક્ષે પહેલી વાર તેમને અહીંથી ટિકિટ આપી છે. પહેલી વાર તેમને અહીંથી ટિકિટ આપવામાં આવી છે, પણ સાથે સાથે ક્ષેત્રમાં તેઓ ખૂબ જ સક્રિય આ ચહેરો છે અને માટે તેમની ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. પાવી જેતપુર એપીએમસીના ચેરમેન પણ છે અને સાથે સાથે સામાજિક સેવામાં પણ આ ચહેરો ખૂબ જ અગ્રેસર છે. ત્યારે આ ત્રણ બેઠકો પર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ બંને જિલ્લા ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ભાજપ દ્વારા એ તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે કેવી રીતે આ બેઠકો ઉપર જીત હાંસિલ કરી શકાય. કારણ કે 2017ના જે પરિણામો હતા, 2017માં જેવા જોઈએ એવા પરિણામો નહોતા મળ્યા. કારણ કે મધ્ય ગુજરાતની જો વાત કરવામાં આવે, મધ્ય ગુજરાતની એવી પણ બેઠકો હતી કે જ્યાંથી ભાજપે જો ગઢ 2017માં સાચવ્યો હોય તો એ બેઠકો હતી કે જેના કારણે ગઢ સચવાયો હતો. પણ અહીંયા કંઈક સમીકરણો આ જિલ્લાના અલગ જોવા મળે છે. ઓબીસી સમાજનું પ્રભુત્વ છે, આદિવાસી સમાજનું પણ અહીંયા પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. જ્ઞાતિ જાતિના સમીકરણો પણ ખૂબ જ અહીંયા આ ક્ષેત્રમાં પ્રભાવી જોવા મળી રહ્યા છે. ત્યારે 2022ની સ્થિતિ કેવી છે, ધરાતલ પર પરિસ્થિતિ કેવી છે, તેના ઉપર જ ચર્ચા કરીશું અને તેના જ માટે આપણી સાથે જોડાયા છે
રાજેશ સોની કોંગ્રેસ નેતા, નિલેશ સોલંકી ભાજપ નેતા, જીતુભાઈ જોબનપુત્રા સિનિયર જર્નાલિસ્ટ છે, તેઓ આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલા જીતુભાઈ, હું આપની પાસે આવીશ, કારણ કે અત્યારના જે સમીકરણો છે 2017ની પરિસ્થિતિ કંઈક અલગ હતી. પાટીદાર આંદોલન અને એનું પણ ક્યાંક અસર આ બેઠકો ઉપર, આ બંને જિલ્લાની બેઠકો પર જોવા મળી રહી હતી. જ્ઞાતિ જાતિનું રાજકારણ પણ ખૂબ જ આ ક્ષેત્રમાં પ્રભાવી જોવા મળી રહ્યું છે. 2022માં કેવા સમીકરણો અહીંયાથી રાજકારણના જોવા મળી રહ્યા છે, જીતુભાઈ? અંકુરભાઈ, 2017ની અંદર પાટીદાર આંદોલન જરૂર હતું, પણ સમીકરણ એ આંદોલનને કારણે થોડી ઘણી અસર જરૂર થઈ હતી. પણ જ્ઞાતિ જાતિના જે સમીકરણો હતા એના આધારે 2017ની અંદર જે કઈ જીત થઈ હતી એના કરતા વિપરીત પરિસ્થિતિ અત્યારે 2022માં જોવા મળી રહી છે. એક કે ત્રિપાખ્યો જંગ છે. પહેલા સીધી 2017માં જે ટક્કર હતી એ ભારતીય જનતા પાર્ટી અને સીધી કોંગ્રેસ સાથે હતી. અને આમ જોવા જાવ તો ત્રીજો જો કોઈ રિઝલ્ટ આવતું હોય તો નોટાનું આવતું હતું. બાકીના એટલા બધા મત નહોતા મળ્યા, બીજા બધા અપક્ષો ને બધી પાર્ટીઓ ઉભી હતી, પરંતુ સીધી ટક્કર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે હતી. 2022ની અંદર સમીકરણો થોડા બદલાયા છે. 2022ની અંદર ત્રિપાખ્યો જંગ જોવા મળી રહ્યો છે. દરેકે દરેક પાર્ટીએ એવા ઉમેદવાર ઉભા કર્યા છે કે જે જ્ઞાતિઓની અંદર પ્રભુત્વ એમનું જળવાયેલું છે અને એને કારણે એમને સીધી અસર દેખાય છે. અને એનું જે લીડ જે 2017નું હતું એટલી મોટી લીડથી એકે ઉમેદવાર જીત્યો નહોતો. એટલે આ વખતે 2022ની અંદર ત્રિપાખ્યો જંગ છે. ઓછી લીડથી જીતેલા ઉમેદવારો છે. દરેકે પોતપોતાની જ્ઞાતિના સમીકરણોના આધારે જ ઉમેદવાર ઉભા રાખ્યા છે. જૂના જોગીઓને પાછા લઈ આવ્યા છે. એટલે ત્રણ પાર્ટીઓ એવું રાખ્યું કે જે જીતે એવા ઉમેદવારોને જ ટિકિટ આપી છે. એટલે મહીસાગર જિલ્લાની વાત કરીએ તો મહીસાગર જિલ્લાની અંદર કાટેકી ટક્કર આ વખતે ચોક્કસ જોવા મળશે. અને જે પણ ઉમેદવાર જીતશે એ પાતળી સરસાઈથી જીતશે. અત્યારે સમીકરણો કઈ એવા સ્પષ્ટ દેખાતા નથી કે કોઈ જીતનો દાવો કરી શકે એવું દેખાતું નથી. એટલે આ વખતના સમીકરણો આખા અલગ જોવા મળશે, જ્યાં જીતેલા ઉમેદવારને ખરેખર એ વધારે પડતા વિશ્વાસથી નહીં રહી શકે કે ભાઈ ગયા વખતે હું જીત્યો છે એટલે આ વખતે જીતવાનો છે. એને બી સખત મહેનત કરવી પડશે. અને હારેલા ઉમેદવારને ડબલ મહેનત કરવી પડે, કારણ કે ત્રિપાખ્યો જંગ છે. અને એ જે સરસાઈ જે આવવાની છે એટલી બધી સરસાઈ નથી દેખાતી. એટલે મહીસાગરની પરિસ્થિતિ આ છે. હવે વાત કરીએ છોટાઉદેપુર જિલ્લાની, તો છોટાઉદેપુરની અંદર મોહનસિંહ રાઠવા છેલ્લી ઘડીએ પક્ષ પલટીને ભારતીય જનતા પાર્ટીમાં આવીને એમના પુત્રને ટિકિટ અપાવી છે. અત્યાર સુધી શું છે, મોહનસિંહ રાઠવા ત્યાં જીતતા હતા, પણ એમની બી સરસાઈ તમે 2017ની જોશો તો ઘણી ઓછી છે. બીજું સૌથી મોટું છોટાઉદેપુરની વાત કરીએ તો એવી પરિસ્થિતિ આવીને ઉભી રહી છે કે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ હતા એ નાખુશ છે કે છેલ્લે ઘડીએ કોંગ્રેસમાંથી જે આવ્યા એમને ટિકિટ આપી દેવામાં આવી છે. એટલે ત્યાં ને ત્યાં કંઈક ને કંઈક ત્યાં બહુ જ કાટેકી ટક્કર જોવા મળી રહી છે. કારણ કે અહીંયા નારાયણસિંહ રાઠવાના પુત્ર સંગ્રામસિંહ રાઠવાને કોંગ્રેસે આપી હતી. અને કદાચ તમને ખ્યાલ જ હશે કે થોડા ચૂંટણીની જે કંઈ નામો જાહેર થવાના હતા એના પહેલા જ નારાયણસિંહ રાઠવાએ જાહેર પત્રકાર પરિષદને કહ્યું હતું કે ભાઈ મારે વંશવેલો ચાલુ રાખવા માટે મારા પુત્રને ટિકિટ તો જોઈશે જ. આ વખતે મારે તો કરવું છે ને, મારે હવે ઇલેક્શન લડવું નથી અને મારે મારા પુત્રને હવે રાજકારણમાં લઈ આવવા છે. ક્યાંક ને ક્યાંક મોહનસિંહ રાઠવાને એવું લાગ્યું કે હવે સંગ્રામને જો ટિકિટ આપશે તો મારો વંશવેલો અહીંયા અટકી જશે. એટલે લાસ્ટ મોમેન્ટ પર પોતાના પુત્ર પ્રેમને કારણે એમને એમની માતૃ સંસ્થાને છોડી ભારતીય જનતા પાર્ટીની આંગળી પકડી અને એમના પુત્રને ટિકિટ અપાવી છે. જેને કારણે ત્યાં કંઈક ને કોઈક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની અંદર અસંતોષ છે જ, અંદર ખાને અસંતોષ જરૂર છે. એટલે એ બેઠક પર કંઈક પરિણામ અલગ આવે એવી પરિસ્થિતિ છે. હવે વાત કરીએ પાવી જેતપુરની. પાવી જેતપુરમાં બી સુખરામસિંહ રાઠવાને પાતળી લીડ મળી હતી, એટલી બધી લીડ નહોતી મળી. આ બે બેઠકો એવી છે કે અત્યાર સુધી કોંગ્રેસનો ગઢ ગણાતી હતી. છોટાઉદેપુર બેઠક ને પાવી જેતપુર બેઠક તમે જોશો તો આદિવાસીની જે બેઠક છે એની અંદર કોંગ્રેસનો ગઢ ગણાતો હતો કે આ બે બેઠક કોંગ્રેસ લેતી જ આવી છે. બરાબર છે. આ વખતે બંને જગ્યાએ સમીકરણો બદલાઈ રહ્યા છે કંઈક ને કંઈક. પાછું આપની એન્ટ્રી થઈ છે. એટલે ત્રિપાખ્યા જંગમાં એમને બી એવા જ ઉમેદવાર ઉભા રાખ્યા છે કે જે જ્ઞાતિ અને જાતિને રિલેટેડ છે ને એમનું બી થોડું ઘણું વર્ચસ્વ કંઈક ને કોઈક જગ્યાએ છે. એટલે આ ત્રિપાખ્યા જંગને લીધે આ બંને બેઠક પર બી ફરક દેખાશે. વાત આવી આપણી સંખેડાની. અભયસિંહ તડવી જીત્યા જરૂર છે, પણ કોંગ્રેસે બી જૂના જોગીને ફરીવાર એક વખત લાવીને એમની સામે ઉભા કરી દીધા છે. એટલે આ 6 બેઠકના સમીકરણો 2017 કરતા
અલગ 100% દેખાશે. જે પણ જીતશે પાતળી સરસાઈથી જીતશે અને છેક સુધી આ રસાકસીનો જંગ ચાલુ રહેશે. હા, બિલકુલ. અને જીતુભાઈ, એટલા માટે જ જે ઉમેદવારો છે એમને રિપીટ પણ કરવામાં આવ્યા છે. ભલે હાર્યા છે તે છતાં પણ એમની ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. માર્જિન ખૂબ જ ઓછું જોવા મળી રહ્યું છે, કારણ કે છોટાઉદેપુર જિલ્લાની જે બેઠકો છે, 2 બેઠકોને છોડી 2 બેઠકોની જે માર્જિન છે એ પણ પાતળી સરસાઈથી જ જીત્યા છે, અને માટે જ કદાચ એમને ફરી એકવાર રિપીટ કરવામાં આવ્યા છે. દિલીશભાઈ, ભાજપાની કેવી તૈયારી છે? કારણ કે 2017ના પરિણામો જેટલા જોઈએ એવા નહોતા મળ્યા પરિણામો. પાતળી સરસાઈથી કોંગ્રેસ તે બેઠકો ઉપર જીત્યું હતું, 1 બેઠક ભાજપને મળી છે. એ જ રીતે મહીસાગર જિલ્લાની વાત કરવામાં આવે, અત્યારે ભલે લુણાવાડા બેઠક ઉપર પેટા ચૂંટણી થઈ અને જિગ્નેશ સેવક જીતીને આવ્યા છે, પણ સાથે સંતરામપુર બેઠકની જો વાત કરવામાં આવે એના ઉપર પણ તમે જીત્યા તો છો, પણ 6424 જેટલી એક પાતળી સરસાઈથી જ જીત મેળવી છે અને જંગી બહુમતીની વાત કરવામાં આવી રહી છે. કેવી રીતે? અંકુરભાઈ, જે રીતે ભારતીય જનતા પાર્ટીના વિશ્વાસમાં વિશ્વાસ રાખીને જે આદિવાસી જાતિના મતદાતાઓ આવી ગયા, અને એ પછી આપ જુઓ કે ધીરે ધીરે એમના લીડરો આવી ગયા. આપણે અશ્વિન કોટવાલથી ચાલુ કરીએ તો મોહનસિંહ રાઠવા, પછી કેટલાય એવા નેતા છે કે આદિવાસી જાતિના જે પ્રમાણેની કોંગ્રેસે ત્યાં સૌથી વધારે શાસન કર્યું છે. કોંગ્રેસે હંમેશા એનું જાતિગત સમીકરણ ત્યાં બનાવવા માટે એનો ઉપયોગ કર્યો, એ વોટરોનો. પણ આપ જુઓ કે વર્ષોથી અંબાજીથી માંડીને ઉમરગામ સુધી આપ જુઓ કે વિકાસ છે ને બહુ જ ધીમી ગતિથી, કદાચ થયો જ નથી. એ પછી એમના લીડરોને લાગ્યું કે ભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જે કામ કરવું છે, જે જનતાની સેવા કરવી છે, તો આદરણીય વડાપ્રધાન મોદીજીના વિશ્વાસમાં વિશ્વાસ મૂકીને એ જે પ્રમાણેના એ ભારતીય જનતા પાર્ટીના વિશ્વાસમાં એમની વિચારધારા સાથે સંકળાયા. એ પછી આપ જુઓ, હું માનું છું 100% કે કોંગ્રેસનો ગઢ રહેલો છે. જેટલા બી મહીસાગર જિલ્લો છે કે છોટાઉદેપુર છે, એ ટ્રાઇબલ એરિયા છે. આ છેવાડાના અંતરિયાળ ગામમાં કે કદાચ કે ત્યાં પાણી પણ પહોંચતું હશે, પણ જે પ્રમાણેની આપણે વાત કરીએ કે ભારતીય જનતા પાર્ટીની ત્યાં બહુ ઓછો સમયકાળ મળ્યો છે, છતાંય હું આપને કહું કે ત્યાં કુબેર ડિંડોર જે પ્રમાણે રાજ્યકક્ષા મંત્રી, અને એમને પણ ઘણી બધી સેવાઓ આપી છે. એમને કડાણા ડેમમાં પણ પાણી લાવવાનું, જે પ્રમાણેની તળાવો જળાશયો ભર્યા અને પેલા કહેવાય કે નેવાના પાણી ઉપર સુધી પહોંચાડ્યા. એ રીતે ભર ઉનાળામાં પણ પાણીની સમસ્યા ત્યાં નથી. એટલે ભારતીય જનતા પાર્ટીનું જેટલું શાસન આવ્યું છે ત્યાં લોકો માટે એમના નેતાએ કામ કરેલું છે. હું માનું છું કે ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમાણેની સેવા કરી છે, 2017માં આપણે જોઈએ કે બહુ જ ભૌગોલિક પરિસ્થિતિ હતી, આંદોલનનો સમય હતો, 100% છતાંય ભારતીય જનતા પાર્ટી એની સરકાર જાળવી રાખી અને લોકોનું સેવાનું કામ ચાલુ રાખ્યું છે. પણ 2022નું આપ જુઓ સમીકરણ કે આ વખતે વિકાસની રાજનીતિ છે, વ્યવસ્થાની રાજનીતિ છે, હેલ્થ સેક્ટર છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. આપ જુઓ કે કોંગ્રેસ જોડે કોઈ મુદ્દા જ નથી રહ્યા. આજે આપ જુઓ કે ભારતીય જનતા પાર્ટી રેડ કાર્પેટ બોમ્બિંગથી માંડીને પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, સોશિયલ મીડિયા, આપ જુઓ કે જે કામ કરેલા છે લોકો વચ્ચે અમે જઈ રહ્યા છે, રિપોર્ટ કાર્ડ લઈને જઈ રહ્યા છે કે ભાઈ કોઈ કામમાં ત્રુટિ હશે તો એ કરીશું. એ ચર્ચા થઈ રહી છે, કામની ચર્ચા થઈ રહી છે. એનો મતલબ એવો છે કે ભૂપેન્દ્ર પટેલજીએ જે કામ લીધું છે એ કામ પૂરું થશે, અને નવા સરકાર પણ બનાવીએ છીએ અમે ઐતિહાસિક સીટો સાથે, અંકુર. એટલે હું કહીશ કે ભારતીય જનતા પાર્ટી આવનાર દિવસોમાં પણ આ અંતરિયાળ ગામોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહોંચાડશે, ખેતી વિષયક જેટલી બી યોજનાઓ છે પહોંચાડશે, અને છેલ્લા છેવાડાના માનવી સુધી પણ અમારી ભારતીય જનતા પાર્ટીની યોજનાઓ, ગવર્મેન્ટની યોજનાઓ પહોંચાડશે. ઓકે, પહોંચે એ સારું છે, કારણ કે અત્યારે અંતરિયાળ વિસ્તારો છે, વિસ્તારોની જે પરિસ્થિતિ છે એ ખૂબ જ વિકટ છે. પીવાના પાણીનો પ્રશ્ન છે, સિંચાઈ માટેનો પ્રશ્ન છે, ભલે લીલોતરીવાળો વિસ્તાર છે, પણ આ સમસ્યાઓ હજુ પણ ત્યાં અકબંધ છે અને મતદારો આ સવાલો પણ કરી રહ્યા છે. હજુ પણ પ્રશ્નો આપણે આગળ જાણીશું, રાજકીય પક્ષોને પ્રશ્નો પૂછીશું અને કેટલો વિશ્વાસ જીતનો કરી રહ્યા છે, સાથે સાથે રાજકીય સમીકરણો આ બંને જિલ્લાની વિધાનસભા બેઠકો પર કેવા રચાઈ રહ્યા છે એ પણ ચર્ચીશું. પણ રોકાઈશું એક બ્રેક માટે. તો વિરામ બાદ દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆત સમરાંગણમાં આપનું સ્વાગત છે. આજે આપણે મહીસાગર જિલ્લો અને છોટાઉદેપુર જિલ્લાની વિધાનસભાની બેઠકોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. 2017ના જે પરિણામો હતા, 2022માં એ પરિણામો મેળવવા માટે ભાજપ કમર કસી રહ્યું છે અને સત્તા ઉપર ટકી રહેવા માટે કોંગ્રેસ મહેનત કરી રહ્યું છે. ત્યારે સમીકરણો કેવા છે એ જાણવાનું આ ચર્ચામાં આપણે પ્રયત્ન કરી રહ્યા છે. રાજેશભાઈ, જે રીતે આપણે નિલેશભાઈને સાંભળ્યા કે વિકાસની તેમણે વાતો કરી, વિકાસ પહોંચી રહ્યો છે અને સાથે પહોંચાડીશું પણ ખરા, એવી પણ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પણ જે બેઠકો પર કોંગ્રેસે જીત હાંસિલ કરી છે, સરસાઈ ખૂબ જ પાતળી રહી છે. આ વખતે કેવો વિશ્વાસ છે, રણનીતિ કેવી છે પુનરાવર્તન ત્યાં સત્તાનું લેવા માટે?
જિલ્લાઓ જે બંને જિલ્લાઓ છે પરંપરાગત રીતે કોંગ્રેસની તરફેણના જિલ્લાઓ છે. આદિવાસી વોટર્સની ખૂબ મોટી સંખ્યા ત્યાં આગળ છે અને લગભગ આ બંને જિલ્લાઓમાં 4 એસટી અનામતની સીટો છે, એટલે આદિવાસી વિસ્તારો છે. અને આપણે સૌ જાણીએ છીએ કે જે રીતે વર્ષોથી આદિવાસી જળ જમીન જંગલના મુદ્દા હોય કે કોઈ પણ મુદ્દામાં કોંગ્રેસની સાથે રહેલા વિસ્તાર છે. મારા મિત્ર ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ હમણાં કીધું કે વિકાસ 27 વર્ષમાં ત્યાં ધીમો થયો છે કે થયો નથી, પણ કદાચ એ ભૂલી ગયા કે 27 વર્ષથી ગુજરાતની અંદર નિલેશભાઈ લખી લો તમારો મુદ્દો આવે એટલે તમે બોલજો, લખી રાખો. કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યાં પહોંચ્યું નથી, જ્યારે અમારો સમય મળ્યો ત્યાં અમે અવિરત રીતે કામ કર્યું છે. જી આગળ બોલો. મિત્રએ કહ્યું કે કોંગ્રેસના ધારાસભ્યો તો ત્યાં વિકાસ નતો, પણ એ ભૂલી ગયા કે કોંગ્રેસના ધારાસભ્ય ત્યાં હતા, ત્યાં બી ભારતીય જનતા પાર્ટીની સરકાર તો મુખ્યમંત્રીઓ તો 27 વર્ષથી તેમનો જ છે. એટલે મૂળ એ પોતાના ક્યાં પોતાની વાતમાં જેવું સ્વીકારી રહ્યા છે કે ખરેખર તમે લખી રાખો ને નિલેશભાઈ. હું વચ્ચે નહીં બોલું, ચિંતા ના કરશો. હું ખૂબ શાંતિ અને ધૈર્યથી ડિબેટ કરીશ. હું ધૈર્યથી ડિબેટ કરીશ, તમે લખી રાખો. મારો ટર્ન આવે એટલે મને બોલી આપો, પછી તમારો ટર્ન ના કરશો. તમે ગમે તે બોલશો, હું વચમાં નહીં બોલું, ચિંતા ના કરશો. આપણે ખૂબ સરસ પ્લેટફોર્મ છે, પ્રજાને સમજાય એવી વાત કરીએ આપણે બંને. કે સાચા મુદ્દા જવા જોઈએ આગળ. નિલેશભાઈ શરૂઆત છે, મને બોલી તો લેવા દો. અહીંયા અમારો અવાજ દબાવવા જશો ક્યાં ચાલશે? આ બધી સીટો ઉપર ક્યાં વિકાસ નથી પહોંચ્યો. જ્યાં કોંગ્રેસના ધારાસભ્ય હતા એમને જ રીતે કીધું, પણ સરકાર ક્યાં ભારતીય જનતા પાર્ટીની હતી, એમને કીધું કે કાર્પેટ બોમ્બિંગ થઈ રહ્યું છે, અમે પ્રચાર કરવા જઈ રહ્યા છીએ, અમે અમારા કાર્યકર્તાઓની શક્તિ પર આ ચૂંટણી જીતવા જઈ રહ્યા છીએ. ઘણા બધા નેતાઓના ભાષણ સાંભળ્યા, પણ હકીકત આ જિલ્લાઓની શું સમસ્યા છે? જ્યારે આજે હું અહીંયા આગળ આવ્યો, જ્યારે આ સ્પેસિફિક 2 જિલ્લાઓની ચર્ચા કરતા હોઈએ, ત્યારે હું આ જિલ્લાઓની ચર્ચા કરવા માંગીશ કે આ જિલ્લાઓમાં શું શું સમસ્યા છે, અને સમસ્યાના આંકલન ઉપર આપણે ડિબેટ કરીએ તો વધુ તથ્ય ઉપર જશે. હકીકતમાં અંકુર હકીકતમાં ત્યાં આગળ જિલ્લાની હું પરિસ્થિતિની વાત કરું તો છોટા ઉદેપુર જિલ્લાની અંદર આસપાસના વિસ્તારોની અંદર છોટા ઉદેપુર જિલ્લાની અંદર લગભગ 3 સીટો આવે છે અને ખૂબ મોટા ગામડાઓ છે અને જંગલ વિસ્તાર છે આખો. ત્યાં આગળ દવાખાનાઓની સુવિધાઓ નથી. હોસ્પિટલ આંતરિયાળ વિસ્તારમાં ગામડે 10 ગામડે 20 ગામડે કદાચ એક નાનું મોટું ક્લિનિક ઉભું કરી દીધું છે, ત્યાં આગળ ડોક્ટરો નથી. જો આવી સમસ્યામાં કોઈને કોઈ અકસ્માત થાય તો તેને એ ગામડાઓમાંથી દોડીને છોટા ઉદેપુર આવવું પડે, અને છોટા ઉદેપુર સિટીની અંદર પણ એવી કોઈ મલ્ટિપલ હોસ્પિટલો મોટી નથી, એને પણ પાછું વડોદરા આવવું પડે. એટલે આ જે જિલ્લાઓ છે એમાં માત્ર હોસ્પિટલની સમસ્યાઓ નહીં, આ જે ત્યાંના સ્થાનિક મુદ્દાઓ છે, સ્થાનિક મુદ્દાઓની વાત કરું, હોસ્પિટલ નહીં, હું સ્કૂલની વાત કરીશ, શિક્ષણની વાત કરીશ. સાહેબ તે જિલ્લાઓની સ્કૂલો જઈને જુઓ તમે, જર્જરિત હાલતમાં. ત્યાં આગળ સ્કૂલની અંદર શિક્ષકો નથી પૂરતા પ્રમાણની અંદર. અને વધુમાં હું તમને કહીશ કે તમે છેલ્લા 27 વર્ષથી એમની 10 અને 12માના ધોરણના રિઝલ્ટ જોઈ લો. આ જિલ્લો તમે છેલ્લા 3 જે કહેવાય ને કે 1 થી 50 નંબર હોતા, એમાં 50મા નંબરે પણ આ જિલ્લાઓ નથી આવતા. આગળ શિક્ષણની આ પરિસ્થિતિ છે છેલ્લા 27 વર્ષની અંદર. એટલે મૂળ મુદ્દા ઉપર જયારે રાજનીતિ થતી હોય, જો અમે આપીશું, અમે કરીશું, પણ હકીકતમાં 27 વર્ષની અંદર એ જિલ્લાઓની અંદર જે સરકાર દ્વારા ઓરમાયું ભર્યું વર્તન કરવામાં આવ્યું છે, ત્યાં આગળ જે હકીકત સ્થાનિક મુદ્દાઓની પરિસ્થિતિ છે એની પર આખરે મતદાર તો મતદાન એની પર આપવાનો છે. કોઈ સારા નેતાને જોઈને કે એની પર તો મતદાન કરવાનો નથી. પેટા ચૂંટણીની અંદર ચોક્કસ 1 સીટ જીત્યા, પણ આપણે હંમેશા જાણીએ છીએ કે પેટા ચૂંટણીની અંદર જેની સરકાર હોય એની તરફમાં મતદાન થતું હોય છે. એ કોઈ બહુ મોટો વિષય નથી. પણ આ વખતે આદિવાસી વિસ્તાર હોય કે ગુજરાતની પ્રજા હોય, ગુજરાતની પ્રજાએ એ જોઈ લીધું કે કેવી રીતે ભારતીય જનતા પાર્ટી તમામ મોરચે નિષ્ફળ નીવડી છે. એટલે આ તમામ સીટો પર કોંગ્રેસ એટલે કમિટેડ મતદાર પણ છે, પ્રશ્નો પણ છે, પ્રશ્નોની લઈને પણ આપણે ચર્ચા કરીશું, કારણ કે અંતરિયાળ વિસ્તારોના પણ પ્રશ્નો છે, ખનનના પણ પ્રશ્નો છે, હજુ સુધી તેનો નિવેડો નથી આવ્યો. પ્રાથમિક સુવિધાઓનો ખાસ આ ક્ષેત્રોમાં અભાવ પણ જોવા મળ્યો છે અને સાંભળવામાં નથી આવતી પ્રજાના અવાજને, એ પણ જાણવા મળ્યું છે. એના ઉપર પણ આપણે પ્રશ્નોનો મારો ચલાવીશું, પણ સમય થયો છે એક બ્રેકનો. લઈએ બ્રેક. તો વિરામ બાદ દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆત સભરાંગણમાં આપનું સ્વાગત છે. સભરાંગણમાં આપણે આજે છોટાઉદેપુર જિલ્લો, મહીસાગર જિલ્લાની જે વિધાનસભા બેઠકો છે તેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, તેના પ્રશ્નોને ચર્ચી રહ્યા છીએ. 2022ના સમીકરણો કેવા છે તે જાણવાનો આ ચર્ચામાં પ્રયત્ન કરી રહ્યા છીએ. જીતુભાઈ, તમારી પાસે આવીશ. જે રીતે જીત થઈ કોંગ્રેસની, પાતળી સરસાઈથી જીત થઈ છે, ભાજપની જીત થઈ છે, તો એવી કોઈ મોટી લીડથી જીત થઈ નથી. તો શું જ્યાં કોંગ્રેસ જીતી છે ત્યાં ભાજપને ફાયદો થશે? રહી પ્રશ્નોની વાત, પ્રશ્નો પણ ત્યાં ખૂબ જ વિશાળ મોટી સંખ્યામાં ત્યાં પ્રશ્નો જોવા મળી રહ્યો છે. પાયાના સુવિધાના પ્રશ્નો છે, શિક્ષણના પ્રશ્નો છે, આરોગ્યના પ્રશ્નો છે. શું આ બધા પ્રશ્નોને પણ જનતા જોશે ખરી?
અંકુરભાઈ આમાં એવું છે કે જ્યાં કોંગ્રેસની પાતળી સરસાઈથી જે જીત થઈ છે ને ત્યાં ભાજપ જોર જરૂર લગાવી રહ્યું છે. એ આપણને દેખાઈ પણ રહ્યું છે કે મોહનસિંહ રાઠવા જેવા દિગ્ગજ કોંગ્રેસના નેતાને પુત્રને ટિકિટ આપી છોટાઉદેપુર, કે એનો જે છે એનો બેનિફિટ લઈને છોટાઉદેપુર બેઠક અંકિત કરે અને ત્યાં ભારતીય જનતા પાર્ટી જીત મેળવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરી રહી છે. અને છોટાઉદેપુરની જે રીતે વાત કરી કોંગ્રેસે કે ભાઈ અંતરિયાળ વિસ્તાર છે, ડુંગરવાળો વિસ્તાર છે, ત્યાં આરોગ્યની સુવિધા નથી, પણ અને સરકાર પર ઠીકરું ફોરવાનો પ્રયાસ કર્યો કે ભાઈ સરકાર એમની છે અને એમને નથી કર્યું. પણ ધારાસભ્યની પણ ગ્રાન્ટ આવતી હોય છે અને ધારાસભ્ય આટલા જો સ્ટ્રોંગ હોય, બરાબર છે, તો એ કામો કેમ મંજૂર ન કરાવી શક્યા જ્યાં એમનો ગઢ હતો? એ બી એક પ્રજાને એક કાયમ આ સવાલ ઉભો રહેશે. એટલે કદાચ એવું બની શકે ભાઈ એમને કાયમ એમને જીત આપી છે તો આ વખતે પરિવર્તન કરીએ, સરકાર જેની છે એ તરફ બી થોડો ઘણો ઝુકાવ જોવા મળે. અને ત્રીજા પક્ષની પણ એન્ટ્રી થઈ છે ને પાતળી સરસાઈથી જ આ સીટ આવી હતી. એટલે સૌથી ચર્ચાસ્પદ છોટાઉદેપુરની બેઠક ચોક્કસ રહેશે, કારણ કે ટક્કર આજ જે છે ને 3 જણની ત્રિપુટી કહેવાતી હતી છોટાઉદેપુરમાં, કે ભાઈ મોહનસિંહ રાઠવા હોય કે નારાયણસિંહ રાઠવા હોય કે સુખરામસિંહ રાઠવા હોય, પારિવારિક સંબંધો પણ રહેલા છે. અને આ 3 જણ છોટાઉદેપુરની અંદર ઈચ્છે તે થતું હતું, બરાબર છે. હવે આ સરકાર પર એ લોકો કહી રહ્યા છે કે ભાઈ સરકાર 27 વર્ષની હતી, બરાબર છે, તમે 3 જણા જો સારું વર્ચસ્વ ધરાવતા હો તમારા જ્ઞાતિ જાતિના દરેક સમીકરણમાં અને તમે કાયમ જીતતા આવતા હોય તો પાયાની સુવિધા સરકાર પાસેથી તમે કેમ ન લાવી શક્યા? તમને બી ગ્રાન્ટ મળતી હતી, તમે એકદમ દિગ્ગજ નેતાઓ, આટલા વર્ષનો અનુભવ હતો. એટલે આ વસ્તુ બી એક પ્રજા વિચારશે. અને ભારતીય જનતા પાર્ટી આ વખતે બી એવું વિચાર્યું કે ભાઈ એમને લઈ આવીએ. એટલે એવું બની શકે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને લાગ્યું છે કે કઈ પાતળી સરસાઈથી કોંગ્રેસના ઉમેદવાર જીત્યા છે, ત્યાં દિગ્ગજ નેતાઓને સારા ઉમેદવાર મૂક્યા છે અને ત્યાં એમને ફરીવાર જીત મેળવવી છે. સંખેડા બેઠકનું તો એવું જ છે કે ભારતીય કોંગ્રેસ ભાજપ જેવું કંઈક ને કંઈક ચાલતું હોય છે. મહીસાગરની અંદર જે એટલી બધી લીડ નથી મળી, બરાબર છે, તો ત્યાં બી ભારતીય જનતા પાર્ટી એવા ઉમેદવાર મૂક્યા છે. ખાસ કરીને લુણાવાડની બેઠક આ વખતે વધારે ચર્ચાસ્પદ રહેશે કે એમને જિગ્નેશ સેવકને જરૂર ટિકિટ આપી છે પણ એમાંથી નાકુસે એક અપક્ષ ઉમેદવારી બી કરી છે. એટલે લુણાવાડાની જે બેઠકમાં છે ત્યાં ત્રિપાક્યો નહીં પણ ચતુષ્કોણીય જંગ દેખાય. એટલે એ બેઠક આ વખતે સૌથી ચોક્કસ આ વખતે મતની ટકાવારીની અંદર ફરક આવશે. ભારતીય જનતા પાર્ટીમાં બી ફરક આવશે અને કોંગ્રેસમાં બી આવશે. આપે બી એના સક્ષમ ઉમેદવાર ઉભા રાખ્યા છે. એ જ જ્ઞાતિના ને જે સમીકરણો બેસે છે એ જ રીતે એમને પણ ઉમેદવાર ઉભા રાખ્યા છે. એટલે ચોક્કસ ફરક જરૂર આવશે. આ વખતના રિઝલ્ટ અલગ આવશે. બિલકુલ રાજેશભાઈ, આ સવાલ પણ થઈ રહ્યો છે, ધારાસભ્ય તમારા છે, ગ્રાન્ટ પણ આવતી હોય છે, સવાલો પણ થઈ રહ્યા છે, વપરાય છે કે નથી વપરાતી? અટકાવવા નહોતો માંગતો પણ આનો જવાબ 100% મારે આપવો હતો એટલે મેં આંગળી ઊંચી કરી હતી. જો ધારાસભ્યની ગ્રાન્ટ, જીતુભાઈ તો ખૂબ વરિષ્ઠ પત્રકાર છે એટલે એમને ખબર છે કે ધારાસભ્યની ગ્રાન્ટ કેટલી સીમિત આવે છે. કોઈ એને 5-10 કરોડની ગ્રાન્ટ નથી મળતી. વાર્ષિક કદાચ અત્યારે 1-1.5 કરોડ રૂપિયાથી, પણ પહેલા કેટલી મળતી હતી આપણે સૌ જાણીએ છીએ. અને એ ગ્રાન્ટમાંથી કેટલા કાર્યો થઈ શકે. આપણે ભૂતકાળમાં જોયા છે કે છોટાઉદેપુર જિલ્લામાંથી અને આ મહીસાગર જિલ્લામાંથી કેટલા આંદોલનો થયા સ્થાનિક સુવિધાઓ બાબતે. એટલે ભારતીય જનતા પાર્ટીએ જેટલા પણ પ્રપોઝ કામ મૂક્યા હોય વિધાનસભાની અંદર કે ભાઈ મારા વિસ્તારમાં આ વસ્તુની જરૂરિયાત છે કે ફલાણી જરૂરિયાત છે, એ કામો ડાયવર્ટ એમના અન્ય જિલ્લાઓની અંદર કર્યા. મૂળ એ કાર્યો જે સક્ષમ નેતાઓએ જેટલા પણ માંગણી કરી એના 25% કામ થયા. અને વિકાસની વાત જ્યારે કરવામાં આવે કે એ વિસ્તારનો વિકાસ, ધારાસભ્ય હંમેશા પોતાના વિસ્તારનો વિકાસ કરવા માંગતો હોય, મદ અંશે એને સફળતા પણ મળી હોય. અને સફળતા મળી હોય એનું કારણ એ જ કે આટલા ટર્મથી એ ત્યાં આગળ છૂટાતા આવ્યા હોય. પરંતુ ક્યાંય ને ક્યાંય પ્રજા પણ સમજતી હોય કે સ્થાનિક ધારાસભ્ય સામે દ્વેષભાવ રાખીને સરકાર એના મોટા પ્રોજેક્ટો ક્યારે મંજૂર કરતી હોતી નથી. એ જ કારણ છે કે આજે પણ આદિવાસી વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટી પગ જમાવી શકી નથી. નિલેશભાઈ, કેમ વારંવાર આ પ્રકારના આક્ષેપ થાય છે? કારણ કે આ એક વિસ્તારના ધારાસભ્ય નહીં, અલગ અલગ જિલ્લાના જ્યાં કોંગ્રેસ આવી છે, છેલ્લે આ એક જ આક્ષેપ કરવામાં આવતો હોય છે કે ભાઈ કોંગ્રેસના ધારાસભ્ય છે માટે અહીંયા વિકાસના કાર્યો નથી થતા, ગ્રાન્ટ નથી ફાળવવામાં આવતી, યોજનાઓને ડાયવર્ટ કરી દેવામાં આવે છે. પહેલા તો મારા મિત્ર રાજેશભાઈ જે કોંગ્રેસના પ્રવક્તા એ કોઈ બે અંડરલાઈન કરવા જેવી છે કે પહેલા સ્પેલમાં એમને એવું કીધું કે ભાઈ તમારી સરકાર હતી તો કે કેમ ના કર્યું.
તો ધારાસભ્ય કોંગ્રેસના હોય, કોંગ્રેસના જે મુદ્દા હોય ત્યાંના સ્થાનિકના, એ મુદ્દા વિધાનસભામાં રજૂ કરવાનો હક ધારાસભ્યના હોય, અને કોંગ્રેસના સૌથી વધારે ત્યાં શાસન કરેલું છે તો એમનો હોય. બીજી વસ્તુ એમને કહ્યું કે એમના અત્યારે બહુ બધા સ્લોગનો ચાલે છે, કોંગ્રેસનું કામ બોલે છે, તો અત્યારે એમને બજેટનો મુદ્દો મૂક્યો કે પહેલા બજેટ ઓછું હતું, એટલે એનો મતલબ એવો થયો છે કે સરકારની ઈચ્છા શક્તિ હતી અત્યારે કે કામ કરવા છે, એ લોકોની ઈચ્છા શક્તિ દેખાઈ રહી છે કે બહાના કાઢે છે. બીજી વસ્તુ કે સૌથી વધારે એમને શાસન ત્યાં ભોગવ્યું છે એ કોઈ બધા જ લોકોને ખબર છે, છતાં બી આપ જુઓ કે એમના નેતાને ખ્યાલ આવ્યો કે હવે આ કઈ મહદઅંશે કે એમના વોટરો ખસી રહ્યા છે, એમના ત્યાં કદાચ એ અંદરોની જે પણ હોય ખીટપીટ એ આપણે નથી જવું, પણ એમને ખ્યાલ આવી ગયો કે અહીંયા સીધી દિશામાં સીધી રીતે કામ કરવું છે, અને મોદીજી જેવા પ્રખર શીર્ષ નેતૃત્વ જે કામ કરી રહ્યા છે, ડબલ એન્જિનની સરકાર જે પ્રમાણે કામ કરી રહી છે, એટલે એમના જે નેતા જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે આવ્યા, આપ જુઓ લિસ્ટ લાંબુ છે, અંબાજીથી માંડીને ઉમરગામ સુધી આ ઇફેક્ટ થઈ છે, એનો મતલબ એવો થયો કે એ લોકોના નેતાઓના કામ કરવા છે. પ્રજાના પ્રશ્નો નથી ઉઠાવતા. મને ફરી રિપીટ કરજો. એમની એટલે પ્રજાના, તમે કહ્યું કે પ્રજાના પ્રશ્નો ઉઠાવવાના હોય ધારાસભામાં, તો શું રાજેશભાઈ તમારા ધારાસભ્યો નથી ઉઠાવી રહ્યા પ્રજાના પ્રશ્નો? મિત્રને કદાચ આ બાબત, આ મુદ્દા ઉપર જ નોલેજ નથી, પણ પુષ્કળ વખત વિધાનસભાની અંદર આ મુદ્દા ઉઠાવવામાં આવ્યા, પુષ્કળ પ્રશ્નો પૂછવામાં આવ્યા, પુષ્કળ વખત માંગણીઓ કરવામાં આવી, પુષ્કળ વખત આંદોલન કરવામાં આવ્યા, અને તેમ છતાં એ ગર્વ લેવા જેવી વાત કરે છે, ગર્વ લેવા જેવી વાત કરે છે કે એમને મોહનસિંહ રાઠવાને એમની અંદર પાર્ટીમાં જોડવા પડ્યા. ભાઈ, તમારું તો પોતાનું સ્લોગન હતું કે પરિવારવાદમાં ટિકિટ નહીં આપીએ, છતાં તમને મોહનસિંહ રાઠવાને લઈ ગયા ને એમના પુત્રને તમે ટિકિટ આપી છે. એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની વાત તમે વિચારો કે એ તો બિચારાઓને ખુરશી સાફ કરવા માટે તમે રાખ્યા છે. અરે ભારતીય જનતા પાર્ટીના ક્યાં નેતા હતા? ધારાસભ્યોને તમે ભારતીય જનતા પાર્ટીમાં જોઈન કરાવડાવ્યા, તમારા ધારાસભ્યો હવે ધીરે ધીરે રહ્યા છે, ધારાસભ્યો તમારી અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છે, તમારા કાર્યકર્તાઓ તમારાથી ધરોધર નારાજ છે, અને તમારો વિષય છે એ તમને ન્યાય અપાવી રહ્યો છું. તમારા ધારાસભ્યો, તમારા કાર્યકર્તાઓ ઓકે, અને આ તો ઠીક છે કે ધારાસભ્યો બોલવા માટે પ્રવક્તાઓ પણ કોંગ્રેસના જોઈએ છે, એમની પાસે તો પ્રવક્તાઓ પણ નથી પૂરેપૂરા નોલેજ માટે બોલવા માટે, એ પણ કોંગ્રેસના જોઈએ. વિશાલ, હું આપની પાસે આવીશ. વિશાલ, એક મિનિટ. હવે અમારા સંવાદદાતા પણ મહીસાગર જિલ્લાના અમારા વિશાલ પારેખ એ પણ જોડાઈ ગયા છે. ધરાતલ પર વિશાલ પરિસ્થિતિ કેવી છે? 2022નું અત્યારનું રાજકીય સમીકરણ કેવું જોવા મળી રહ્યું છે? પ્રશ્નો કેવા ત્યાં ઉભા થઈ રહ્યા છે? જનતાનો મૂડ કેવો જોવા મળી રહ્યો છે? ચોક્કસથી વાત કરવામાં આવ્યા તો હાલ લુણાવાડા જે છે, હા બોલો વિશાલ. એની અંદર જો વાત કરવા હાલ હેલો, હા, અવાજ આવી રહ્યો છે વિશાલ. જે જંગ જામ્યો છે, હાલ જો વાત કરવામાં આવે તો અહીંયા જે ભાજપની અંદર જે જિલ્લા પ્રમુખ રહી ચૂકેલા છે, પૂરા પંચમહાલ જિલ્લાના 2 ટર્મ પ્રમુખ રહી ચૂકેલા છે, હાલ મહીસાગર જિલ્લામાં પણ 2 ટર્મ મહીસાગર જિલ્લાના પણ જિલ્લા પ્રમુખ રહી ચૂકેલા છે, એવા જ બળવો કરીને અપક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા છે, અને એક પછી એક ભાજપના જે દિગ્ગજ નેતાઓ છે એમને સમર્થન આપી રહ્યા છે. લુણાવાડા બેઠક ઉપર ત્યારે વાત કરવામાં આવે તો લુણાવાડા બેઠક ઉપર ચતુષ્કોણીય જંગ જામ્યો છે. તો હાલ જે જિલ્લા પ્રમુખ છે એ એક તમામ વ્યક્તિઓને સસ્પેન્ડ કરી રહ્યા છે. જી અંકુર, તો એનો ગેરફાયદો મળશે કે ફાયદો થશે ભાજપને? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો આ એક 122ની જે લુણાવાડા બેઠક છે તે એક મુખ્ય બેઠક માનવામાં આવે છે. જો વાત કરવામાં આવે તો આ બેઠક ઉપર અત્યાર સુધી કોઈ ચોક્કસ સમીકરણ સ્પષ્ટ કરવામાં નથી આવ્યું. જો વાત કરો 2017ની તો 2017ની અંદર પણ વાત કરવામાં આવે તો 2017માં પરમાદેવસિંહ સંતરામપુરને અહીંયા લુણાવાડાથી લડાવવામાં આવ્યા હતા, અને એક બાજુ મનોજભાઈ પટેલને ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી હતી, બરાબર, અને એક બાજુ કોંગ્રેસમાંથી વાત કરવામાં આવે તો કોંગ્રેસમાંથી પરમાદેવસિંહ અને એક બાજુ ભાજપમાંથી મનોજભાઈ પટેલને જયારે ટિકિટ આપી હતી તો એની સામે બળો કરીને જે કોંગ્રેસમાંથી નારાજ થયેલા રતનસિંહ રાઠોડ કે જેમને અપક્ષ ઉમેદવારી કરી હતી, અને એ વખતે પણ બંને પક્ષની બાજી અપક્ષ મારી ગયું હતું, અને 2017ની અંદર લુણાવાડા બેઠક ઉપર અપક્ષ વિજેતા હતું. ઓકે, પણ આ સમીકરણો જયારે દેખાઈ રહ્યા છે કે હાલ ભાજપમાંથી જ
બે દિગ્ગજ નેતા એટલે કે જિગ્નેશભાઈ પટેલ જે હાલ જે 19મી પેટા ચૂંટણીમાં જીતેલા છે નૈવત મતથી, એની સામે ગુલાબસિંહને ટિકિટ આપવામાં આવી છે કોંગ્રેસમાંથી. ત્યારે ભાજપના જ નામ થયેલા એક જેપી પટેલ, જે બહુ મોટું નામ કહેવાય છે શિક્ષણ જગતની અંદર, તેમણે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. ત્યારે એક બાદ એક ભાજપના જ દિગ્ગજ નેતાઓ છે, જે તાલુકા સભ્ય છે, નગરપાલિકાના કોર્પોરેટર છે, એવા તમામ લોકો જેપી પટેલને હાલ સમર્થન આપી રહ્યા છે. ઓકે, એટલે ક્યાંક ભાજપ વર્સિસ ભાજપ પણ થઈ રહ્યું છે અને સાથે સાથે પ્રશ્નો પણ એટલા જ પાયાના પ્રશ્નોને ચર્ચવા પણ ખૂબ જ જરૂરી છે. અને સાથે આ બેઠકો એવી છે કે જ્ઞાતિ જાતિનું રાજકારણ પણ ખૂબ જ પ્રભાવી રહ્યું છે. ત્યારે પ્રશ્નોને પણ આપણે ચર્ચા કરીશું અને સાથે સાથે સમીકરણોની પણ ચર્ચા કરીશું, પણ રોકાઈશું એક બ્રેક માટે. વિરામ બાદ દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆત સમરાંગણમાં આપનું સ્વાગત છે. મહીસાગર જિલ્લો અને સાથે સાથે છોટાઉદેપુર જિલ્લાની વિધાનસભા બેઠકની ચર્ચા કરી રહ્યા છીએ. જીતુભાઈ, ખાસ કરીને જ્ઞાતિ જાતિનું પણ રાજકારણ પ્રભાવી રહ્યું છે. સમાજનો દબદબો હોય જે તે સમાજનો, એ સમાજનો દબદબાને કારણે પણ ક્યાંક જે રિઝલ્ટ છે એ અનપ્રિડિક્ટેબલ આવતા હોય છે. આ વખતે આ બેઠકો પર કેવા સમીકરણો જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને શું જે મુદ્દાઓ છે, મુદ્દાઓને પણ પ્રજા ધ્યાનમાં લેશે કે કમિટેડ વોટર છે એ પોતાના વોટને કમિટેડ જ રહેવાનો છે? અંકુરભાઈ, આમાં એવું છે કે જ્ઞાતિ જાતિના સમીકરણો અત્યાર સુધીના બધી ચૂંટણીઓમાં આવી રહ્યા છે. વિકાસના મુદ્દાની અંદર જુઓ કે દરેક સમસ્યા હોય છે, છતાં પણ એક જ્ઞાતિ જાતિના સમીકરણને કારણે એ જ બેઠકો રિપીટ થઈ છે. એ જ ઉમેદવારો ફરીવાર બીજા ઇલેક્શનમાં પણ જીત્યા જ છે. જ્યાં એમનું સમાજમાં એમનું વર્ચસ્વ હોય તો એ જ દેખાતું આવ્યું છે. ભલે સમસ્યાઓ છે, સમસ્યાની રજૂઆત જરૂર કરે છે, સમસ્યાની તકલીફો છે, આપણે મીડિયા થ્રુ એમને બતાવીએ છીએ, બધું જ થાય છે, પણ સરવાળે સમાજમાં જેનું પ્રભુત્વ છે, સમીકરણો જ્ઞાતિ જાતિના હોય છે, એના આધાર પર જ પરિણામો અત્યાર સુધી દેખાયા છે કે ભાઈ જ્યાં જ્ઞાતિ જાતિના કેટલા વોટર્સ છે, એના કમિટેડ વોટર્સ કેટલા છે, એના આધારે જ રિઝલ્ટ અત્યાર સુધી જોવા મળ્યું છે. જો સમસ્યાઓના આધારે જો હોત તો અત્યાર સુધીમાં રિઝલ્ટ આના કરતા આપણે આશ્ચર્યચકિત કરી દે તેવા રિઝલ્ટ મળે. તકલીફો દરેક જગ્યાએ છે, બરાબર છે. પ્રજા બૂમ જરૂર પાડે છે કે આ સમસ્યા છે, અમને આરોગ્યની સમસ્યા છે, અમારે શિક્ષણની સમસ્યા છે, અમને પાણીની સમસ્યા છે, આટલા વર્ષોથી અમે એમને જીતાડીને મોકલીએ છીએ પણ એનું સમાધાન નથી થયું, હજુ પરિસ્થિતિ યથાવત છે. છતાં જયારે રિઝલ્ટ આવે છે ને ત્યારે એ જ ઉમેદવાર વિજયી થઈ રહ્યો છે. એવું કેમ? એટલે એ ચોક્કસ કહી શકાય છે કે જ્ઞાતિ જાતિના સમીકરણો જે કામ લાગે છે. અને પાર્ટીઓ પણ તમે જુઓ એવા જ ઉમેદવારોને ટિકિટ આપે છે કે જેનું પ્રભુત્વ હોય અને એનું વર્ચસ્વ હોય અને જીતી શકે હોય એવા જ ઉમેદવારોને ટિકિટ આપે છે. એવા લોકો જીતતા આવ્યા છે. એટલે જ્ઞાતિ જાતિનું સમીકરણ સૌથી વધારે આવી રહ્યું છે એવું મારું માનવું છે. બિલકુલ બિલકુલ. નિલેશભાઈ, કેવી રીતે જંગ જીતશો? કારણ કે ચતુષ્કોણીય પણ કેટલીક બેઠકો પર જંગ છે, ત્રિપાંખીયો જંગ તો છે જ, પણ ચતુષ્કોણીય જંગ છે ને તમારાની સામે લડવાનું છે. એ આંતરિક કલહ ક્યાંક નડી તો નહીં જાય ને? અંકુરભાઈ, લોકશાહી છે એટલા માટે કે બધાના હક છે. આના આપણી જોડે 182 સીટ છે. કદાચ વધારે થશે તો ભવિષ્યમાં બીજા લોકોને પણ સાચવીશું, પણ છે અસંતોષ હોય, સ્વાભાવિક છે કે આપણે 182 જ સાચવવાના હોય તો કોઈ જગ્યાએ કોઈ અપક્ષ તરીકે થાય. ભારતીય જનતા પાર્ટીએ જે લોકોએ બગાવત કરી કે જે પ્રમાણે એનું થોડું વિચારધારાથી થોડા સાઈડમાં રહ્યા, ભારતીય જનતા પાર્ટી સહેજ પણ રાહ ના જોઈને 12 વ્યક્તિઓને, 12 પૂર્વના જે હતા નેતાઓ એમના સસ્પેન્ડ કરી દીધા. આ ઉદાહરણ પૂરું પાડ્યું. આ કોઈ પાર્ટીની તાકાત નથી. હું તમને કહું, આ કેડર બેઝ પાર્ટી છે. બીજી વસ્તુ આપને કહું કે ભારતીય જનતા પાર્ટીએ 3 પાર્ટી હોય કે 4 પાર્ટી કે 5 પાર્ટી હોય, કામ કરેલા છે. આખા ભારતમાં જે પ્રમાણે છેલ્લા 5 ઇલેક્શન જોયા 5 રાજ્યમાં, ભારતીય જનતા પાર્ટીએ પોતાના 4 રાજ્ય પાછા કરેલા છે. એનો મતલબ એવો થયો કે કામ કરેલા છે એટલા માટે લોકોએ ફરીથી વોટ આપ્યા. હું આપને કહું કે જે પ્રમાણેની આદિવાસી બંધુઓને જે પ્રમાણે એના હક હતા, પૈસા એક્ટ 98% પણ વધારે કામ થયેલું છે. થોડું કામ બાકી છે, એ પણ આગામી સરકારમાં થઈ જશે. બિરસા મુંડા યુનિવર્સિટી, આપ જુઓ કે અંતરિયાળમાં જે કામ થવા જોઈએ, કોંગ્રેસને આપવું છો તો કે ભાઈ તમારી 27 વર્ષની સરકાર, તમે એમ કહો છો કે ભાઈ આઝાદી અમે આપીએ, અમે ભારતનું સર્જન કર્યું, આ કર્યું, તો તમે શરૂઆતમાં કેમ ના કર્યું? અમારા ભાગે કેમ આવવા દીધું? મોદી સરકારે જે પ્રમાણેના કામ કર્યા છે, જો હું આપને કહું કે 90,000 થી પણ વધારે દાવાઓ મંજૂર કર્યા ને એમના હક અપાયા છે. 1,39,717 એકર જમીનો
એમની જે અધિકારોથી મંજૂર કર્યું છે આ મોદી સરકારનું કામ છે, આ ઓકે. ભૂપેન્દ્રજીની ડબલ એન્જિન વાળી ઓકે, સરકારે રાજેશભાઈ. કામ કરેલું છે. ઓકે, ઓકે. એટલે ભારતીય જનતા પાર્ટી ફરીથી હું આપને કહું કે જે સીટ ઐતિહાસિક રીતે કોંગ્રેસની હતી, ઓકે. આ વખતે 2022માં ભારતીય જનતા પાર્ટી ત્યાં કમળ લહેરાવશે. ઓકે, રાજેશભાઈ. અંકુર, ભારતીય જનતા પાર્ટીના તમામ સીટો પર કાંગરા ખરવા માંડ્યા છે. અચ્છા. જે આદિવાસીના હકોની વાત કરી એમને કદાચ ખબર નહીં હોય, ઇન્દિરાજીએ જળ, જમીન અને જંગલનો અધિકાર આદિવાસીઓને આપ્યો હતો. હમ. જેની ખેડે એની જમીન, એનો અધિકાર ઇન્દિરાજીએ આદિવાસીઓને આપ્યો હતો. હમ. કોંગ્રેસની સરકારે આપ્યો હતો. અને કોંગ્રેસની સરકારે જેટલા કામો આદિવાસી સમાજ માટે કર્યો છે એનું ઓકે. જ કારણ છે કે 27 વર્ષ પછી પણ હમ. કોંગ્રેસની સરકાર, કોંગ્રેસની સાથે આદિવાસી સમાજ ઉભો છે. અને ઓકે. ભારતીય જનતા પાર્ટીનો વિશ્વાસની વાત કરું કે એમની પાસે ધારાસભ્યો નતા, એટલા માટે લડવા લાયક માણસો નતા, એટલા માટે કોંગ્રેસમાંથી આદિવાસી સમાજના અશ્વિન કોટવાલ હોય કે મોહનસિંહ રાઠવા હોય, એમની જોડે ઉછીના લઈને એમને ધારાસભા લડાવવા પડ્યા. ઓકે. પણ અહીંયા આગળ લખીને જઉં છું, તો એનો આ મતલબ બંને અંકુર એવો જિલ્લાની થયો. 6 સીટો ઉપર, એનો મતલબ એવો આ થયો જિલ્લાની બંને કે 6 કોંગ્રેસે સીટો શોષણ ઉપર કર્યું, એ ચાલુ ભારતીય રાખવું જનતા હતું. પાર્ટી લાંબી લીડથી હારી રહી છે. કોંગ્રેસે શોષણ કરવું હતું, એ ચાલુ રાખ્યું. ઓકે. આ નેતાઓ ભાજપમાં આવ્યા, ત્યાંના લોકોને ફાયદો થશે એ નથી જોવાતું. તો એનો મતલબ એવો થયો કે આ શોષણ કરતા હતા એ લોકો. 125 પ્લસ સીટો એમના લઈને નેતાઓ ગુજરાતની ભાજપમાં અંદર આવીને સરકાર કામ બનાવવા જઈ કરવા રહી છે. માટે અને આજે એટલા ડબલ માટે એન્જિન રોકી રહ્યા છે, છે. આ ડબલ એન્જિનની આપ જુઓ, હવા નીકળી ગઈ એ છે. એક ધારાસભ્ય ગુજરાતની આવે અંદર છે, આ ડબલ એમના એન્જિનનો પેટમાં મતલબ તેલ છે રેડાય ભય, છે. ભ્રષ્ટાચાર. આ એ ડબલ એન્જિનનો ત્યાંના મતલબ આપણે છે પ્રતિ આખ્યાનમાં નથી જવું, પણ જે રીતના 2022ના જે સમીકરણો, બિલકુલ બિલકુલ. ઓકે, 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 ઓકે. રાજેશભાઈ, નિલેશભાઈ, જીતુભાઈ, વિશાલ પારેખ અમારા સંવાદદાતા મહીસાગરથી જોડાયા હતા. તમામે તમામ મહાનુભાવ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે જોઈ રહ્યું કે આ જિલ્લાની વિધાનસભા બેઠકોના મતદારોનો મૂડ કેવો છે, કોને મત આપે છે અને કોને જીતાડે છે. 8 ડિસેમ્બરે જ્યારે પરિણામો આવશે ત્યારે ખબર પડશે. હાલ રજા આપશો. નમસ્કાર.